અલે મારું મત બાજીનો ગાલા અલે પાછા આવો ને અલે મત ભાગવાના પૈસા તો મેં રોશા છે સરકારની મને અત્યારે નથી આલ્યા અલે બે જણા ખૂટ રોખો બાકી મારું મત ભાગવાના। પાલનપુર બાયપાસ રોડ બનાવવા સરકારી તંત્રની કામગીરી શરૂ થઈ ગઈ છે અને સામે ખેડૂતોનો આક્રમક વિરોધ પણ શરૂ થઈ ગયો છે। પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકનું નિવારણ લાવવા માટે બાયપાસ રોડ બની રહ્યો છે। સોનગઢથી જગાણા સુધી અંદાજે 25 કિલોમીટરનો બાયપાસ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલો રોડ બની રહ્યો છે। આ રોડ વચ્ચે આવતા 16 ગામોના ખેડૂતોની જમીન સંપાદન થવાની છે, પરંતુ 1.5 વર્ષ પહેલાં જ્યારથી આ બાયપાસ રોડ મંજૂર થયો છે ત્યારથી જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ રોડ બનાવવામાં ઘણા ખેડૂતોને આખા ખેતરો જાય છે। પોલીસના મોટા કાફલા સાથે DLR કચેરીના કર્મચારીઓ અને માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ ખોડલા ગામની સીમમાં પહોંચ્યા અને ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરતા ગામના ખેડૂતોએ એકઠા થઈને સખત વિરોધ નોંધાવ્યો। પૈસા નથી આલે તમે મારું ભાગવાનો અલે મારું મત બાજીનો ગાલા અલે પાછા આવો ને અલે મત ભાગવાના પૈસા તો મેં રોશા છે સરકારની મને અત્યારે નથી આલ્યા અલે બે જણા ખૂટ રોખો બાકી મારું મત ભાગવાના